वीडियो में डिलीट कर नाखी तो मैं એને કીધું કે હા ઓકે કરી નાખી મારા ફોનમાં અહીં પણ જગ્યા નથી ઓકે કંટાળો આવે ફોનમાં કેટલી ઘડી વાતો કરવી તું મને કંઈ જવા દેતી તે મને આ કામવાળાએ કંઈ જવા દે એવું હ તો ન્યા મારો પગાર કેટલો હતો ખબર ને બીજું કામ હા ભીંડા 23 રૂપિયાના 23 રૂપિયા બોલે જી મારથી 23 સેકલ सीताराम ने बोके तो आपने हार्दिक स्वागत है मारा भागेल तूटेल इजरायली व्लॉग में तो अटाणे वागे गए 11 ने मारे छे ने जो आ बधे हकेलवाना है आमां आता लुगड़ा में पारसी करवानी है ने आज तो बीता लुगड़ा में पारसी करवानी हकेलवानी साइड में राखे आ हम आमां बधे में पानी नाख्युं पानी नाखे धोवुं हूँ के जो पानी नाखे ने ओलुं थाय ने कि खरखुं आ धोवानुं छे आ उपलू तो साफ कर लीधुं है तो कि बस बधी वस्तु आ मूकी देवाय तो आ साफ करवुं है बधुं ने एनी पाणी रेड़ी दीधुं खबर नहीं हूँ कायम पोतुं करे पोतुं धोवे वॉशिंग मशीन में धोवे पाणी 2 दण फेरवा तोय पण आमां लीपड़ा ज थाय काम कारण होय खबर नहीं हवे जोईए आज पाणी नाखी नाखी साफ करवुं है केवुं थाय है आज नवरा बैठा बैठा काम करूँ कंटाळो आवे फोन में केटली घड़ी वातो करवी फोन में वातो करे है मगज दुखे मारो हमणा खबर नहीं काम होय हमणा तो फोन में कोई हमें बात ज नहीं करती खाली घड़ीक वार पति करा खबर नहीं पता नहीं काम करा चलो बाय बाय अब मैं ये जो मैं आखिर में पगले पगला किया आता ने फोन आयो थी ने बात करे तो वहाँ कर ले आ तो निकली है नहीं बराबर એને કોકનો ફોન આવ્યો હતો એ દવા હજી પીધી નથી નાસ્તો કરતાં કરતાં ને ભૂલે ગઈ મેં કીધું કે આ તો દવા તો પી એ કે આ ઘડીક વાર રહેવા દે કોઈ બોલ મને કે બારણું બંધ કરી દે એ વાતો કરે ડૉક્ટર હોય કે કોણ હોય ને આ મેડમ જો એની નીંદર જ કરવી છે નીંદર જો હું એટલે ફૂલથી બોલા ને સંભળાતું ને બિસાડી બેરી છે बाय बाय हूँ सफाई कर ला हूँ ने धोखा टूट गया रे बाबा જે સાફ થઈ ગયું આખું એકદમ રેડી હવે આતાનું ખાવાનું રેડી કર્યું હે એને તો કાલનું પડ્યું હતું તો એ હાલી હવે ફ્રીજનો વારો હે કાલે ફ્રીજનો વારો ને મારે જો રોટલા બનાવ્યા ને ઓરો બનાવવો હે તાઈ ધોવે ને હુવે જવું હે तो बधाई बाय बाय हालो पेटना खाडो भरवा ने मुनुड़ा ने जता हाँ हवेथी खावाना शेरी में आटा मारे है ने आ खावुं है
બહુ જ ન ભાવે એને. તો હેલો ગાઈસ, હું કેટલા વાગે ખબર? હા કેટલા વાગે? હું 3:30 સુતી હતી. 7:30 ઉઠે અગર ના આવા ને વાળ તેલવાળો હોય એટલે મૂર ગમે જ નહીં. ખબર નહીં કામ હોય ને. હું ઘેર હતી ત્યારે તેલ માથામાં નાખતી જ નહીં. હવે નાખવું પડે ને. જો જઈ કિતને બાલ ઉતર રહે દેખાય. વાળ તો ઉતરે છે, એ પ્રોબ્લેમ રહેવાનો જ છે. હવે જોઈએ ટકા થાય કે નથી થતા એવું હે ને. મેં આઈ નીકળીને જોયું તો મારા ફોનમાં ઓલી મારી જે પેલી ડોહી હતી ને એને હું આઈ ન કહું, એ આઈ કહેવાના લાયક નથી. એ પહેલાં હું ઇન્સ્ટામાં વિડીયો મૂકતી એના હારી, તો એની મને હું કામ મૂક્યું ને ત્યારે એને કીધું કે મારા ફોટાને વિડીયોને હું ડિલીટ કરી નાખી. તો મેં એને કીધું કે હા ઓકે કરી નાખી, મારા ફોનમાં હું પણ જગ્યા નથી. ઓકે એટલે મેં એના વિડીયો જેટલા હતા એટલા બધા કાઢી નાખ્યા. એનો મને પાછો ફોન આવ્યો, આજે આવ્યો, કાલે આવ્યો. તો બે દિનનો મને ફોન આવે પણ હું ઉપાડતી નથી. ખબર નહીં એને કામ હોય તો એવું છે. તો હવે વિચારું ફોન કરું કે ન કરાય એને પાછો. લગભગ તો ફોન નહીં કરાય નહીં. એ મને એ કે એકદમ મેં પડે ને કે આ મારા પાસે આવી નહીં કે મારે કામ હોય એવું કામ. હું કેવાટો હા તારા પાસે ત્યાં કે ખાલી કે હાઈ હેલો કરવા. મેં કીધું નો નો નો, હું કે મને ન આવવા દે. કે તું મને કંઈ જવા દેતી તે મને આ કામવાળા કંઈ જવા દે એવું. હમ તો ત્યાં મારો પગાર કેટલો હતો ખબર? 4,800 પગાર હતો આખો થઈને 4,800. એમાં ખાવાનું હું મારા રૂપિયા લેતી. બીજું કંઈ મેં 5 મહિને ભીંડા લીધા ને એમાંથી બધું ઉલાડું એટલું હતું. 5 મહિને ભીંડા 5 મહિને ભીંડા લીધા. એમાં એને ન ખવાનું. ગમે એ ફળ ફ્રૂટ ખાવું જોઈએ એને પૂછે ને ખાવાનું. હું આ ખા તો એ કહે કે ના ના મોંઘું હે તારા માટે નથી. એવી કથા હતી બધી ને. હું ઇન્સ્ટામાં વિડીયો મૂકતી ને પછી યુટ્યુબમાં તો હમણાં જ મેં ચાલુ કર્યું. એ પણ આ ફેમિલીને પૂછે ન કે બીજું તો કામ. આ કંઈ આપણે ઘરના તો કોઈ ન હોય એટલા બધા ભેગા થઈને વિડીયો ઉતારીએ એકલા ને એકલા. તો આ ફેમિલીવાળા પરમિશન આપે તો આપણે આખું બધું બતાવવા ગયા. હવે મારી ડોહી ઓલી હતી એ કહેતી કે તું તારી બેનપણીની મારું ઘર દેખાડ્યું. એ કહેતી બેનપણીની ઘરમાં આવવાની મનાઈ હતી. તો એ કે બરાબર જાય. એ પણ 2 થી 4 બપોરી ખાવા પીવાની તારે બપોરી બનાવી લેવાનું. જે કરવું એ બપોરી. તો સવારમાં એ સૂતી હોય ને ત્યાં તો બધું બનાવી લેતી. 6:30 વાગે ઉઠી જતી. તો મારી ટેવ અટાણે હાલની તકમાં એવી ટેવ પડે ગઈ. 6:30 વાગે મારી નીંદર ઉડે જ જાય એવું હે. તો મોનુને લઈને જાવી હે નીચે ને ઓલા સવારના કપડાં બધા ઉડે હે. અત્યારે લુગડામાં પાછી કરી એ બધી કરીને નીચે જવું છે. फिर मिलते हैं नीचे का नज़ारा देखते हैं. તો કી હે દાયરાની બધાની મજામાં. મને મોનુને જોયું બરાબર નીકળી. એક પાણીની બોટલ લેવાની હતા નીચે. ટોનિક વોટર કી હે પીએ. આ તો નો સુગર એવું કંઈક લખેલું આવે. તો એ પાણીની બોટલથી રહી હતી લેવાની હે ને. મોનાને હું લઈને જતી હોય નીચે તો એ ગમ આટો મારે આવે ને ले लाई. तो चलो हमारी लिफ्ट आ गई है और हम लोग जा रहे हैं. અને બીજું તો કહો. હા જો તમે બધાએ મને મારું ગામ તો જાણી લીધું કે તારું ગામ કયું હે તો તમે બધાએ કહ્યું કે તમે ક્યાં ગામમાંથી જોવો હો તો મને ખબર પડે ને. તમારા ગામનું નામ કમેન્ટ કરજો આમાં. ઓકે હાલ તો હું તમને બહારનો નજારો બતાવું. આજ હું બૂટ પહેરીને નીકળી કેટલા ટાઈમ પછી. મને બૂટ પહેરવા ન ગમે. હું તો સંપલિયા પહેરીને ભાગા. તો મને એમ થયું કે આજ બૂટ પહેરવા દો. તો
એ હે કે બેન તમારો પગાર કેટલો અને ટાઈમમાં ફેરફાર કેટલો હે અને બીજું તો કાં ને આ તો કાં હે ને હું કાં હે તો એ તો છે જ એમાં લખેલું કે આ તો ઇઝરાયલી જ છે તો એની ભાષા અલગ જ રહેવાની છે. અહીંયા ભાષા હિબ્રુ બોલાય છે ને મારો પગાર ટોટલ બધે છે 9,000 થાય છે. પહેલાં હું તેની 11,800 જ હતો ને ટાઈમમાં જોઈએ તો ઉનાળામાં હે 2-2.5 કલાકનો ફેર હોય ને હિયારામાં હે 25 તારીખથી બદલવાનું હોય 3.5 કલાક થઈ જાય તો એવું હે 9,000માંથી આપણે થોડા 9,000 મતલબ બધાની સેમ ન હોય. આ મારે મોના હે કૂતરાનું કામ ભેગું કૂતરાનું કામ આપણે કેરગીવરની ન હોય એટલે થોડું ઘણું હોય તો થોડાક એના વધારે બાકી 6,247 બેસિક તો બધા એનું છે જ એટલે શુક્ર શનિ ઓવર ટાઈમના પૈસા હોય અહીંયા ભૂગી એવી છે તો લઈ લઉં. મોનુડાને અહીંયા બાંધે કેવા મસ્ત પીળા હે સીતાફળ જ છે આ સુંદર છે. આ કામ હે અનાનસ હે આ કામ તેલ જેવા હે કે પછી આને કામ કહેવાય મને નામ ભૂલાઈ ગયું આનું કામ કહેવાતું હોય ટોનિક વોટર ને આમાં ઘણાય વોટર હે તે આતાને જે જોઈએ એ હે નહીં તો એને આજ ફોટો પાડેલા ફોટો મેં પાડી લીધો હું આ તો વિડીયો ઉતારા બધા ઠંડા તો મેં જો ભીંડા લીધા હે 22.90 23 રૂપિયાના છાસ 19-20 રૂપિયાની છે ને આ કેટલાનું થાય ને આ નાની નાની ડુંગળી લીધીશ આ તો જો चलो तो अब हम घर भेगे हो जाते हैं तो बधी थी 69 रुपया આવ્યું એક સીતાફળ 12 રૂપિયાનું આવ્યું મતલબ 12 સેકલ ઇન્ડિયાને તમે કન્વર્ટ કરી લીધો એટલે 26 કે 26.5 રૂપિયા ચાલુ હોય એવું છે તો